એમ છો ગાઈસ, ગુડ મોર્નિંગ. મેહુલ જોકડિયા તમારું સવારમાં નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે. જો બાકી વરસાદ તો ભાઈ અઘરો છે. હો ભાઈ 2 દી આવ્યો લગાતાર. પહેલાં વચમાં બંધ થઈ ગયો હતો, પણ આવ્યો આખી રાત આવ્યો છે. દિવસે આવે જ છે. અત્યારે 12 વાગે છે તો ચાલુ જ છે. સવારનો 8 વાગ્યાનો કન્ટિન્યુ ચાલુ છે. એમ ઓછો ઓછો. અને જો મેં તમને કીધું હતું, હું તમને ડેલી દેખાડીશ. જો આપણે ઝાડવા આ તો છે ને બધાયમાં આવી ગયા. જોયું તમે જેટલામાં વાવ્યા હતા ને બધાયમાં આવી ગયા. જો દેખાય આમાં તો કેટલા મોટા થઈ ગયા. જો આપણી મહેનત રંગ લાવી. અને વરસાદ ચોમાસાનું વાતાવરણ છે એટલે કાંઈ વાંધો નથી આવતો. ખાલી જોવો તમે અહીંની તમને અહીંથી હરખું દેખાશે. જો અને તમને એમ થતું હશે કે મેહુલભાઈ કેમ સવારમાં બેનને મૂકવા ન ગયા. મેહુલભાઈને સવારમાં છે ને થોડુંક ઊંઘમાં હતો થોડોક, એટલે થોડોક ન મૂકો કે પછી મેં બેનને કીધું તું ગાડી લઈને વહી જા, અને વહી ગઈ. સારો એલો આગળ મળીએ આપણે. કેમ છો ગાઈસ, ફરી વાર સ્વાગત છે. એમાં એવું છે, મારે છે ને બહાર જવું છે, પણ મારા કોઈની હમણાં આવ્યા હતા. બસ 15-20 મિનિટ પહેલાં જ આવ્યા હતા. તો એ કહેતા હતા કે રોડ ઉપર હલાય એવું નથી, ગાડી નીકળે એવું નથી. તો પહેલાં આપણે જોઈ આવી. ઉપર મારે પહેલાં ફોનનું કવર લેવું પડશે કે ફોન પલ્લી જાય ને આપણે થઈ જવું નકરા. એ કહેતા ફોનનું કવર લઈ લઉં, ભૂલાઈ જાય. તો આપણે જોઈએ, જો ગાડી નીકળે એવું હોય છે તો આપણે જાશું ક્યાંક, નકર તો આપણે ઘરે જ ત્યાં ફોનનું કવર લઈ લો. હાલો કઈશ મારે મોએ થઈ ગયો. દાદરો ઉતરીને નીચે પહોંચી ગયો અને વિડીયો બંધ હતો, પણ ખુદને ખબર નહોતી. સારું હાલો, મારી ક્લિપ તો આવી અડધી તો આમનામ જ હોય જાય. હું છે ને કેટલું શૂટ કરું, પણ અડધું કાં શૂટ ન થયું હોય, કાં ઝૂમ થઈ ગયું હોય. વરસાદ ચાલુ છે ને ગાય માતા દરવાજો બંધ હતો. બે આપણે જઈએ બહાર સીધા. હાલો આરસી છે એટલે હાલો વાંધો તો નથી આવતો. હાલ્યા જઈએ આપણે. ગાડીઓ નીકળે જ છે, તમને દેખાતું હોય તો જોઈએ હવે શું થાય. આરસીસીનો ફાયદો દેખાડો. જો આરસીસી હું હાલું છું અહીંયા, પણ આ સાઈડ જો ગારો નકરો બે સાઈડ. હું આગળ મળો છું તો ત્યાં ખ્યાલ. સૌગુણનગરમાં તળાવ ભરાઈ ગયું. તળાવ હવે પોગીયા. હવે એમ થાય છે હાલીને ન આવ્યો તો સારું હતું, પણ હાલીને અડધે લગીને પોગી ગયા છે. જો અડધે લગીને પોગી ગયો છું. પાણી જો ખાલી ભરાણું, બધે પાણી જ ભરાઈ ગયું છે. કાંઈક આપણે ક્લિપ બની જાય તો બની જાય, કંઈક કહેવાય નહીં આમાં તો. હા, રાતનો વરસાદ આવે છે એટલે આવું બધું છે. અમને જાય છે ખબર પડશે હમણાં. રોજ ઉપર ચડ્યા એટલે જાય છે, ઓલપાથી જવાય એવું નથી. જુઓ ખાલી તમે અહીંથી ગાડી હાલે કે ગાડી હું માણસ એ માણમાં હાલે કેવું છે. ત્યાં તો આપણે ગાડી કાંઈ ચડી ન હોય કે આમાં ગાડી હાલે નહીં. હવે શું કરવાનું બોલો આમાં. જો આ તો બધું ઠેઠ લગી ઊંડું થતું જાય. જવું હોય તો અહીંથી જવાનું. આ ક્યાં ગાડી ચડાવી? આ પેટ્રોલ વાળી નીકળી જાય, એમાં ના નહીં, પણ ઇલેક્ટ્રિક છે ને એટલે ડૂબી જાય. ઓલા તો વે ગયા ઓલ પણ સાઈડ. મારે આવું છે, હું કંઈક જવાને પ્લાનિંગ કરું ને મેળ ન આવે ને બને ને. હાલો આગળ મળું તમને. જો કાંઈ તમને ખબર પડશે. પાણી જો ખાલી તમારે. બીજા છે અડધી અંદર. જોઈએ હવે હાલીને જાય છે કેવું થાય છે. હવે કોન્ટેન્ટનો ઢગલો છે. હું અહીંયા યાર આ ખોટું. પણ આમાં એક વસ્તુ છે કે ઇલેક્ટ્રિકવાળા ને પછી થોડુંક ઉપર પાણી પોગી જાય પછી તો બાઇક ન નીકળે. કેમ કે સાયલેન્સર લગીને પોગી જાય ને તો પોગી જ ગયું છે સાયલેન્સર લગીને. જો ગાડી બંધ થાય એટલે સીધું સાયલેન્સરમાં પાણી આવી જાય. જો એ લોકો હાલીને જઈશ હજી અડધે પગ્યા. જો પાણી જો અડધા પગ ડૂબી ગયા એ લોકોના.
અત્યારે થોડું ઘણું સારું છે કે બાજુમાં જે ઓલું ગ્રાઉન્ડ તમને દેખાતું હોય, થોડું હું આગળ જાઉં પાણીમાં, જો આ દેખાય ગ્રાઉન્ડ, અહીંયા તમને અડધું પાણી છે ને ત્યાં વહી ગયું છે, પણ આ જે બને છે ને એની દિવાલ છે ને અહીંયા લગીને આવી જશે તો પાણી નહીં જાય, પછી હાવ ભરાઈ જાય. ગયા વર્ષે તો બહુ ભરાણ હતું, અજબારનું ભરાણ હતું, આ વખતે ઓછું. ચાલ આપણી ગાડી તો નહીં નીકળે, કાંઈ વાંધો નહીં. મારી પાસે એક છોકરો છે ઇલેક્ટ્રિક બાઇક લઈને આવે, જોઈએ એની ગાડી નીકળે કે નથી નીકળતી. હાલે ઇલેક્ટ્રિક ગયો ભાઈ, જો આને પણ ઓલી છે નંબર પ્લેટ વાળી. આમાં એવું છે ઇલેક્ટ્રિક બાઇક આમાં હાલી જાય પછી જે મહિના દોઢ મહિના પછી જે બેટરીનો ખર્ચો આવે ને ત્યાં પછી તમને એમ થઈ જાય કે આવા પાણીમાં ન કાલ્યું હોત ને તો સારું હતું, કેમ કે ડાયરેક્ટ છે ને પાણી છે ને વાયરિંગમાં જ પોગે. જોજો અમે મારી પાછળ કાર આવે છે ને કારે તમને દેખાડું, હાલો. સારું, ઓલો અહીંથી રજા લઈએ આપણે, તો કાંઈ નીકળે કે એવું છે નહીં. પછી ક્યારેક વાત તમે આ હવે તો શું કરું, મારે આમાં તમને ઘણું દેખાડું પણ નહીં થાય, મેળ નહીં આવે કે હાલો. એક વસ્તુ છે ચોમાસામાં ભરપૂર કોન્ટેન્ટ મળી લે તમને, પણ મારી સોસાયટીમાં જ મળે. તમારે કોન્ટેન્ટ જોતો હોય તો આવજો મારી સોસાયટીમાં, વાંધો નહીં, તમને મળી જશે. બસ ચોમાસામાં ગાયું ને જલસો, ઘાસ લીલું ઘાસ ભરપૂર મળી રહે એમને. ડોગુલા બોખળી હિંચા નહીં કરવાના, કચરા નહીં લેવાના ખોટા, ઇન્જેક્શન ખાવાના વારા આવે એવું નહીં કરવાનું. કા આપણા દાદા હમણાં કેમ એમ હતા, હમણાં મારા દાદા લુંગીમાં હતા, હવે તૈયાર થઈ ગયા કેમ એમ, કાંઈ નહીં રહેવા દો, સિરિયસ થઈ લેવાનું ખોટું. હાલો પલ્લી ગયા, ગાડી ચાર્જમાં મૂકવાની હતી, મૂકી દો, મૂકેલી જ છે. હાલો લ્યો, એક કામ તો સારું થઈ ગયું. તમે કાંઈ નહીં બોલતા, બા તો ઘણી વાર બોલે, તમે બોલો એ કાંક. હું બોલું? મસ્તી કરે છે. હવે અડધો પલળી ગયો છે, વરસાદ આવે તો આખો પલળી જાય, પણ વરસાદ આવે તો આવશે જ તે લાગે તો ઉચ્ચ જોવો ખાલી તમે. અને અમારે પગે ધોવા પડશે, એ પાણી બહુ ગંદુ હતું, પગ ધોઈ નાખો ને મળે. વરસાદ તો આવે છે પણ જેવો તે આવે છે, મને વિચાર છે કે ધાબા પર નાહીએ આપણે જઈને. તો અહીંયા છે ને આ બધું છે, એટલે મારે ચડવા વાંધા એટલે પડે. જો આ ઝાડવા છે, જગ્યા એટલી જ મળે, એક પેર પગની જ તે, એટલે હાલવા વાંધા પડે. નકર તો બરોબર હતો, અહીંયા બધું બેન કરી રાખે, ઝાડવા રાખે. હા એ આ લઈ જાઓ, હાલો 5 મિનિટમાં આવું. ચા માટે દૂધનું કહેતા હતા, પી હમણાં જ આપણે થોડું પલ્લી લેવીને પછી પીસી. મને તો ક્યાંય આમ ખુલ્લું વાતાવરણ નથી દેખાતું, બધે કાળા ઘંઘોર વાદળા જ છે. હું આજ તો નાવું ગમે એ થાય. પકડીને ઉપર ચડવું છે, ચડીને મળવું ઉભા રહે તમને. ખાલી ખોટો ચાલો વિડીયોમાં પડી ગયો ને તો આબરૂ ના થાય, એવું ના કરાય. એમ તો તમારા બંકાની વેલ્યુ છે થોડી ઘણી, એ બચાવી જાળવી રાખવી. શું જાળવી રાખીએ? ઘડીક તો હા અધર થઈ ગયો તો પણ ચડી ગયા ઉપર. સોલાર તો ક્લીન હતો, કેમ કે રાતનો વરસાદ ચાલુ છે. આ આપણું નિરમા કોલોની અને આ આપણું મસ્ત ભાવનગર જોઈ ગયો તમે. ભાવનગર તો નહીં, વર્તે જ, એ સાઈડ વર્તે જેવું ભાવનગર છે ને આમ આવ્યું, પણ નિરમા કોલોની છે પછી દેખાય નહીં. અને ઉપર ચડેલો છું, કેમ ચડ્યો છે ને મારું મન જાણે છે. હવે અહીંથી બીક લાગી છે એટલે નીચે ઉતરી જવાય, ખોટું ચોમાસું ના સુધારાય, બરોબર ને? મને છે મારા ઘરને એક વસ્તુ બહુ ગમે, શું ખબર? આ જ્યાં અમે પ્લોટ છે ને જો કેવું મસ્ત છે, લીલું ઘાસ ઉગી ગયું છે એકદમ સુમ દેખાય.
એ તમે આમ તમને દાંત થતો છે કે આ વિડીયોમાં દર વખતે દેખાડ્યા પણ એની મને હું કાંઈ નહીં સોરી શું કહેવાય મને ગમે છે એટલે દેખાડું છું. તમને ગમતું તમે જો નકર થોડાક વિડીયો આગળ કરી નાખો પણ વિડીયો જોજો બરોબર ને. વરસાદ તો આવે એવું લાગતો નથી. વરસાદ ગાઈસ આજનો પ્લાન ડ્રોપ કરવો પડશે વરસાદમાં નાહવાનો, કારણ કે થયું છે એવું વરસાદ આવતો નથી. હવે મને છે ને ઉપર ટાઈડ વાવવા મળી છે, ઝરમર વરસાદ આવે છે, એમાં તો કંઈ થાય નહીં. હવે વિચારશે કે નીચે જઈને શાવરમાં જ સીધા ઊભા રહી જાવી, પાણીથી જ નાવું ને વરસાદમાં નાવું કે પોલા ટાંકીને ભરે પાણી નાખે શું ફેર પડવાનો છે? ફેર તો ઘણો પડે પણ આપણે હવે ઉપરવાળાનું હું ભગવાનને કારણ પૂછું વરસાદ આપતા જ નથી ને, ત્યારે વખતે એ ગરી જતું પડે, ત્યારે આપતા થાય ત્યારે મારું કંઈ નક્કી ન. ચાલો ગાઈઝ આજના બ્લોગનું એન્ડિંગ કરું છું. કંઈ ખાસ શૂટ નથી કરી ગયો કેમ કે સાચું રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું, ગાડી નીકળે એમ હતું નહીં બરોબર. તમને દેખાડ્યું તો જોઈ લેજો. તો બ્લોગનું એન્ડિંગ કરું છું. વરસાદ તો બહુ આવ્યો, રાતનો વરસાદ ચાલુ હતો તો હમણાં હજી ઊભો રહ્યો છે ઘડીક, ઝરમર તો ચાલુ જ રહી છે. સારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશે એક નવા બ્લોગમાં એક નવી મસ્તી સાથે. બાય.